हाय फ्रेंड, गुजराती कुकिंग चेनल में तमारुं स्वागत है। आज आपणे सफेद ढोकळा एटले के व्हाइट ढोकळा बनाववाना छीए। एने माटे मैं पहेलेथी लोट बनावरावीने तैयार राख्यो छे, एटले के आपणे जाते ज बनावेलो लोट छे। एमां 3 वाटकी टोटल मैं चोखा अने 1 वाटकी अड़दनी दाळ लीधेली छे अने एने दळावी दीधी छे, अथवा घरे घंटी होय तो घरे दળી दीधी छे। अने ए लोट छे ए आपणे अहींया पाणीमां ज पलाळ्यो छे। हवे आ रीते सवारे लगभग अत्यारे 11 वाग्या छे, આવી રીતે પલાળી અને મૂકી દેવાનો છે બરાબર છે એને સેટ થવા માટે। હવે થોડું થિકનેસ જોઈ લઈએ આપણે, આ રીતની થિકનેસ રાખીશું। તો સાંજે બનાવતી વખતે 2 લીંબુ, 2 મરચાં અને 1 આદુનો પીસ લીધો છે। હવે બનાવતી વખતે આ બધી વસ્તુ છે એને આપણે સારી રીતે વાટી લેવાની છે। તો સારી રીતે વાટી લઈશું ને આમાં આદુ અને લીલા મરચાં નાખ્યા છે મેં, લસણ પણ નાખી શકાય છે। હવે જોઈએ આપણે કે હવે સાંજે જ્યારે બનાવીએ છીએ ત્યારે શું પ્રોસેસ થઈ છે। તો અંદર જુઓ કે સરસ મજાનું આમાં એની થિકનેસ બી સારી આવી ગઈ છે, સરસ મજાનો લોટ બની ગયો છે। તો હવે એમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને 2 લીંબુનો રસ આખો રેડી દીધો છે, કારણ કે આપણે બિલકુલ પાણીથી બનાવ્યું છે અને પછી જે પેસ્ટ બનાવી હતી એને પણ અંદર એડ કરી દીધી છે। હવે આ બધાને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। લીંબુ એટલા માટે વધારે લીધું છે કે આપણે છાશ કે દહીંનો યુઝ કર્યો નથી, એકલા પાણીમાં બનાવ્યા છે, પણ તેમ છતાં સારી રીતે આથો આવે છે। બધાને એવું હોય કે તેલ અંદર નાખીએ કે પહેલાં છાશ કે દહીં નાખીએ ને તો જ આથો આવે, એવું નથી। હવે સ્ટીમ થવા માટે આપણે અહીંયા એક કઢાઈ મૂકી દીધી છે। હવે હાથથી ગ્રીસ કરી લઈએ આપણે ડીશને, અને પછી આની અંદર તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે સારા સ્મૂધ બને અને ગળામાં ડચુરો ના રહે એવા બનાવવા હોય સારા સોફ્ટી, તો એની અંદર એક બનાવતા પહેલાં 1 ચમચો તેલ એડ કરી લેવાનું, અને ત્યાર પછી ઈનો વાપરતા હોય તો ઈનો, અને ખાવાના સોડા વાપરતા હોય તો ખાવાના સોડા, આ રીતે એના માપ પ્રમાણે નાખી દઈશું આપણે ને એને એક્ટિવ કરી લઈશું। અને ત્યાર પછી સારી રીતે ફેંટી લેવાનું છે। આ ફેંટવાની વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે એટલું સારી રીતે ફેંટવાનું કે આમ ઉભરો જેવી રીતે કે દૂધમાં કેમ આવી જાય એવી રીતે સરસ મજાનો ઉભરો આવી જાય, એટલે કે મતલબ આથો બની ગયો। કારણ કે લીંબુનું પાણી અને ઈનો અથવા તો ખાવાના સોડા જ્યારે મિક્સ થાય, તમે જો આખો બાઉલ ભરાઈ ગયો છે, તો આ રીતે મસ્ત મજાનું સરસ આથો આવી ગયો છે। હવે આપણે જે આથો આવી ગયો છે હવે ખીરાનો, તો આ રીતે દરેકનો આથો લાવી શકાય છે। તો આ રીતે પછી આપણે થાળીની અંદર એડ કરીશું અને સારી એવી જે તમારી જેટલી બી થિકનેસના ઢોકળા બનાવવા છે એ પ્રમાણે આપણે અંદર એડ કરવાનું છે। હવે બંને ડીશમાં મેં એડ કરી લીધું છે। હવે આપણે પહેલેથી સ્ટીમ કરવા માટે મૂકી દીધું છે। આ વ્હાઈટ ઢોકળા ખરેખર લગ્ન પ્રસંગોમાં આપણે જે ખાઈએ છીએ ને ટેસ્ટમાં ખરેખર એવા બને છે જો તમે મારી રીતે બનાવશો તો। એ લોકો શું કરે છે કે ઉપર આપણે મરચું એડ કરીએ છીએ, લાલ મરચું એડ કરતા હોઈએ છીએ, અને એ લોકો શું કરે છે કે કાળા મરીનો પાવડર જે બજારમાં તૈયાર મળે છે એ એડ કરતા હોય છે, અથવા તો જાતે ખાંડી અને આપણે એને મૂકી શકાય છે। તો હવે આપણે જો આ રીતે મેં અંદર ડીશ મૂકી અને મરચાંનો પાવડર છે જે કાળા મરચાંનો, કાળા મરી કહેવાય, અને કોથમીર એના મેં સારી રીતે અંદર નાખી દીધું છે। હવે આપણે એને સ્ટીમ થવા માટે મૂકી દઈશું। તમે જુઓ ઢોકળા કેટલા મસ્ત ફ્લફી, એકદમ સરસ મજાના વ્હાઈટ ઢોકળા જે લગ્ન પ્રસંગની અંદર ખાઓ છો ને અને ખૂબ જ ટેસ્ટી લાગે છે એ છે। જો એકદમ ચપ્પુ પણ ક્લીન નીકળી ગયું છે, એટલે સમજો કે આપણું બની ગયું છે સારા એવા ઢોકળા। કેટલા સરસ ઢોકળા બની ગયા છે। હવે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે તરત જ પીસ નથી પાડવાના, અહીંયા છે ને થોડું ઠંડુ થવા દેવાનું અને ત્યાર પછી પીસ પાડવાના છે। એને એક બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે પીસ પાડી લીધા પછી એક વસ્તુ છે કે આની ઉપર આપણે તેલ રેડીશું, આનો વઘાર થતો નથી। વ્હાઈટ ઢોકળાનો આપણે વઘાર કરતા નથી, એટલા માટે આપણે એ લોકો પણ લગ્નની અંદર એવું જ કરતા હોય છે। આ રીતે સારા એવા પીસ તમારે જે શેપમાં ગમતા હોય, ચોરસ કે ત્રિકોણ, એ રીતે પાડી લેવાના છે। અને પછી આ એની ઉપર સારી રીતે તેલ છે, તાજું તેલ, મતલબ તળેલું ના હોય એવું, એ તેલને આપણે સારી રીતે ઉપર રેડવાનું છે અને એને સારી રીતે મિક્સ કરવાનું છે। આ રીતે તમે જુઓ સારી રીતે બધી જ જગ્યાએ લાગી જાય ને એ રીતે એને લગાવી દેવાનું છે, એટલે આ ઢોકળા એકદમ સોફ્ટ બનશે। અને જે ચટણી આવે છે ટોપરાની
લગ્ન પ્રસંગમાં આપણે લઈએ છીએ એ રીતની. તો એ ચટણીનો મેં અલગથી વિડીયો બનાવેલો છે, આમાં મેં વિડીયો એડ કર્યો નથી. એનો અલગથી વિડીયો છે જે ચેનલ ઉપર જઈ અને તમે જોઈ શકો છો. એ ચટણી સાથે ખરેખર બહુ જ મસ્ત લાગે છે. તમને જો હું ઢોકળા બતાવું તો કેટલા ફ્લફી થયા છે, એકદમ ખાવાનું મન થઈ ગયું અને મોઢામાં પાણી આવી જાય એટલા મસ્ત ફ્લફી થયા છે. અને મેં પાતળા થોડા બનાવે છે. જુઓ ઉપર કેટલું સરસ મજાનું શાઇનિંગ જેવું લાગે છે, કારણ કે તેલ છે એટલે શાઇનિંગ લાગે છે ને ખરેખર આનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે અને સારી રીતે નીકળી જાય છે. જો તમને આખી પટ્ટી કાઢીને બતાવી દઉં, જુઓ કેટલા સરસ મજાના 3 ઢોકળા એકસાથે નીકળી ગયા છે. તો એક વસ્તુનું ધ્યાન રહે કે આપણે ઢોકળાને કાઢવાના છે, પણ એ કેવી રીતે કે ગરમ ના હોય, ઠંડુ થવા દઈએ અને પછી કાઢીશું. આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક શેર કે સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ તમે મને કોમેન્ટ કરીને બતાવો કે તમને મારા વિડીયો કેવા લાગે છે, તમે ક્યાંથી જોઈ રહ્યા છો, અને મને નાઇસ કે ગુડ લખીને મોકલો. અથવા તમે જે ઈચ્છા હોય, તમને નાઇસ લાગે કે ગુડ ના લાગે તો પણ મને તમે કોમેન્ટ કરો પ્લીઝ. આપણે લસણની જે ચટણી છે એ બનાવી દીધી છે સરસ મજાની, અને એની જોડે બહુ જ મસ્ત લાગે છે ઢોકળા. તો તમે પણ આ રીતે ઢોકળા બનાવશો તો ખરેખર લગ્ન પ્રસંગના ઢોકળા પણ તમને ફીકા લાગશે કે ભાઈ આપણે કે ઘરે બનાવીએ ને એવા નથી, એવું લાગશે ચોક્કસથી. તો સરસ મજાના ઢોકળા હવે ખાઈ લઈશું. અને સરસ મજાના જો હું તમને તોડીને પણ બતાવી દઉં કે જો કેટલા અંદરથી પણ એકદમ ચડી ગયા છે ને ફ્લફી છે. તો હવે ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી હું રજા લઉં છું. બધાને જય શ્રી કૃષ્ણ.